રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાજમેર ગામ નજીક આવેલ પુલનું સમારકામ લાંબા સમયથી શરૂ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। થોડા દિવસો અગાઉ પડેલા ભારે વરસાદમાં પુલની બાજુમાં બનાવવામાં આવેલ ડ્રાઇવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। જોકે તંત્ર દ્વારા પાકું ડ્રાઇવર્ઝન બનાવવાના બદલે માત્ર માટી અને પથ્થર નાખી કામ ચલાવ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। છેલ્લા 15 થી 20 દિવસથી ભારે વાહનો માટે રસ્તો બંધ હોવાથી વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ સહિત ઇમરજન્સી સેવાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો તાત્કાલિક પાકું ડ્રાઇવર્ઝન બનાવી પુલનું કામ શરૂ નહીં કરવામાં આવે તો ચક્કાજામ અને જાજમેર ગામ બંધ સહિતના આંદોલનની મહિલા સરપંચે ચીમકી ઉચ્ચારી છે। ધોરાજી તાલુકાના જાજમેર ગામ નજીક આવેલા પુલની હાલત છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની છે। થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદમાં પુલની બાજુમાં બનાવવામાં આવેલ ડ્રાઇવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ બાદ તંત્ર દ્વારા કાયમી અને મજબૂત ડ્રાઇવર્ઝન બનાવવાના બદલે માત્ર પથ્થરો અને માટી નાખી કામ ચલાવ ડ્રાઇવર્ઝન તૈયાર કરવામાં આવ્યું હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। ડ્રાઇવર્ઝન પર માટી હોવાથી સામાન્ય વરસાદ પણ વાહનો ફસાઈ જવાના બનાવો બની રહ્યા હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે। હાલ છેલ્લા 15 થી 20 દિવસથી ભારે વાહનો માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે, જેના કારણે ધોરાજીથી જાજમેર થઈ જામનગર તરફ જતા ભારે વાહનોને અંદાજે 20 કિમીનો વધારો ફેરો કરવો પડી રહ્યો છે। માત્ર ભારે વાહનો જ નહીં પરંતુ શાળાએ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જેકેસિંહ ગુજરાત સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। આ રોડ આપણે સુપેડીથી છેક જામનગરને જોડતો રોડ છે અને સુપેડી જાંજમેર અને ઉપરના ઘણા બધા ગામોને જોડતો આ રોડ છે। થોડાક દિવસ પહેલા ખૂબ ભારે વરસાદના કારણે અહીંયા પુલનું કામ ચાલુ હોવાથી તેની બાજુમાં ડાયવર્ઝન આપેલો હતો અને તે ડાયવર્ઝન વરસાદના કારણે તૂટી ગયો છે। પણ હાલ આશરે 20 દિવસ જેવું થયું છે પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગે છે। તંત્ર કોઈ પણ પ્રકારની જવાબદારી લેતું નથી। આ રોડમાં ઉપરના આશરે 50 જેટલા ગામો આવે છે અને ઉપરના ગામોના વિદ્યાર્થીઓ અને ખેડૂતો ની અવર જવર ચાલુ જ હોય છે। તો પુલ તૂટવાના કારણે વાહન વ્યવહાર તો બંધ હતો પણ સાથે સાથે જે ખેડૂતો છે તેને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને વિદ્યાર્થીઓને તો ઘણીવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ પણ પ્રકારની જવાબદારી માથે લીધી નથી। પણ સાચું કહેવાય ને તો કે તંત્રના છોકરા તો કંઈ ભણતા નથી, કોઈ મોટા અધિકારીના છોકરા તો ભણતા નથી, તો તેને તકલીફની ખબર પડે। હાલ અમારે ખેડૂતોને અને વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે। તો મારું આપના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે વહેલીમાં વહેલી તકે આ ડાયવર્ઝનનું કામ ચાલુ થાય અને રસ્તો રિપેરિંગ કરવામાં આવે, નહીં તો જાંજમેર ગ્રામ પંચાયત દ્વારા રસ્તો પણ બંધ કરવામાં આવશે અને સંપૂર્ણ ગામ પણ બંધ કરવામાં આવશે। પુલ પણ તૂટેલું છે, એનું પણ તાત્કાલિક કામ શરૂ થાય? હા, ખરેખર તો નવા પુલ રિપેર કરવાની જરૂર છે। ડાયવર્ઝન કરતા તો પુલનું કામ રિપેરિંગ કરવામાં આવે તો મુસાફરોને, માણસોને તકલીફ અને ખેડૂતોને તકલીફ ન પડે। મારું નામ કિશોરભાઈ પરમાર। આજે આ વરસાદ આવ્યું તેનું ડ્રાઇવર્ઝન ધોવાઈ ગયું હતું, તો એમાં તંત્રને અમારા સરપંચે બહુ રજૂઆત કરી, બધા અધિકારીઓને કોઈ ધ્યાનમાં લેતું નથી। અમારા સોળોદરના સ્ટુડન્ટને, ભણવાવાળાને અને ખેડૂતોને ફરવા જવું પડે છે। સ્ટુડન્ટને 20 કિલોમીટર ફરીને આમાં આવવું પડે છે, તો આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। પાછો નહીં જેવો વરસાદ થાય તો પણ ધોવાઈ જાય। હલનચલનમાં કેવી મુશ્કેલી? હલનચલનમાં બહુ મુશ્કેલ, ખેડૂતોને 20 કિલોમીટર ફરવા જવું પડે છે। અત્યારે તો કોઈ મજૂરને લઈ જવા હોય તો ફરીને લઈ જવા પડે છે। ડાયવર્ઝન છે તે કાચા માર્ગ ઉપર છે, સામાન્ય વરસાદ આવે તો ધોવાઈ જાય તો શું કે? કોઈ તંત્ર જોવા જ આવતું નથી, અહીંયા કોઈ આનું એક્શન લેતું જ નથી। કાલો ભાઈ આનું કામ કરવું જોઈએ એમ। શું માંગ છે આપની? અમારી માંગ એ છે કે આ કામ ચાલુ, રોડ ચાલુ કરી દઈએ। જો ચાલુ નહીં થાય તો? નહીં ચાલુ થાય તો અહીંયા ગામના ખેડૂતો બધા અહીંયા બેહવાના છે, આંદોલનમાં બેહવાના બધા। નામ મહેશ, જાનવેર જવા માટે આ રસ્તો ખરાબ છે। હું કાયમીનો છોકરા મૂકવા જાઉં છું, મને ફરીને આવવું પડે 20 કિલોમીટર, એટલે આ રસ્તો બની જાય। પુલનું કામ હજી ચાલુ નથી। કેવી તકલીફ? તકલીફ જાજી થાય, બહુ જાજી એટલે 2-3 જણા ગોથાઈ ખાઈ ગયા। આ ડાયવર્ઝન કાચું છે શું? હા, કાચું છે, વરસાદ વધારે આવે એટલે ધોવાઈ જવાનું છે। કઈ રીતના બનાવ્યું? હા, બધું માટી નાખી માથે ભૂંગરા નાખીને, એટલે વધારે વરસાદ થાય એટલે ધોવાઈ જવાનું, રહે નહીં। પછી વરસાદ આવે તો વાહન ખૂંચવાના બનાવો બને છે? વરસાદ આવે એટલે ધોવાઈ જવાનું છે અને વાહન તો ખુશી જ જાય છે, બીજું કઈ। હું જાંજમેર નો છું, મનસુખભાઈ કાનજીભાઈ ઘેટિયા, જાંજમેર નો છું। આ કોરોદને રસ્તે મારી જમીન આવેલ છે અને આ રસ્તો અહીંયા પુલ બને છે
એ પુલ હજી કામ તો ચાલુ થયું જ નથી. બાજુમાં ડાયવર્ઝન કાઢેલો છે, ડાયવર્ઝન હજી હાલે એમ નથી. હાલતા એકવાર કર્યો તો હમો પણ ધોવાઈ ગયો, અને જો આ રસ્તો હવે નહીં સરખો થાય તો અમારે 20 કિલોમીટર હાલી અને ફરી ફરીને જવું પડે વડોદરના રસ્તે. કેવી મુશ્કેલી થાય કે બહુ મુશ્કેલી થાય છે. હજી આ ડાયા કરે છે પણ આ મને શંકા હજી આ રસ્તો હાલશે નહીં. સામાન્ય વરસાદ થશે તો શું તો થશે? તો પણ નહીં હાલે, તો પણ આ રસ્તો હાલે એમ જ નથી. આ કરવું જોઈએ સરખું વ્યવસ્થિત. આ પુલનું કામ બંધ છે, શું પુલનું કામ બંધ છે. હા, કેવી હાલાકી થઈ છે? હાલાકી બહુ ખરાબ છે. અટાણે મોટું વાહન અને 108 અટાણે હાલી શકે એવી કોઈ શક્યતા જ નથી. હા, તો દર્દીને લઈ જવા હોય તો આમ ફરીને જવું પડે એમ પોઝિશન છે. કોઈ સંજોગે અહીંયા હાલે એમ નથી. આ રસ્તો હાલે એમ જ નથી. અહીંયા કેવા વાહન નથી હાલી શકતા? હે, કેવા વાહન નથી હાલી શકતા? કોઈ આ 108 ફોર વ્હીલ એવું કાંઈ મોટું સાધન હાલી શકે એમ નથી. મોટર સાયકલ ને રિક્ષા ને એવું હાલે એમ છે. કેવી તકલીફ થાય છે? બહુ તકલીફ થાય છે.